हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 37। हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महिम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः समदुःखे सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयो ततो युद्धाय युध्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु। बुद्धिर्योगे त्विमां शृणु। बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। ભગવાન અર્જુનને દેશ કાળ પરિસ્થિતિ અને સ્વભાવને અનુરૂપ કર્તવ્યનું મહત્વ સમજાવે. ભગવદ્ ગીતા
વાત તત્વજ્ઞાનની કરે છે, પણ તત્વજ્ઞાનની જ્યારે ચર્ચા કરવામાં આવે તો કર્તવ્યનો ક્યાંય ઉપેક્ષા નથી. જો સામાન્ય રીતે આપણે લોકોના મગજમાં એવું હોય, હું આધ્યાત્મિક છું, હું સાધુ છું, એટલે શું છે, મારું કોઈ કર્તવ્ય નથી, મારી કોઈ જવાબદારી નથી. જા વિચાર. અને એટલા માટે ભગવાન આવા કોઈ પ્રકારનો વિચાર આપણા મનમાં ન આવે, આપણે કર્તવ્ય પરાયણ જીવન જીવીએ, એને જ ધ્યાનમાં રાખીને ભગવાન અર્જુનને કહી રહ્યા કે અર્જુન, યુદ્ધ ધર્મ, યુદ્ધ એ તારું કર્તવ્ય છે, અને આ કર્તવ્યને પાલન કરવાથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. જો નૈવમ પાપ, તને કોઈ પ્રકારે પાપ અર્જુન લાગવાનું જ નથી. કર્તવ્ય કર્મમાં ક્યાંય કોઈ દોષ નથી, પણ કર્તવ્ય કર્મ કરતા કરતા ક્યારેક આપણે લાગણીમાં આવી જઈએ, ભાવનામાં વહી જઈએ, અને એને કારણે આપણે શું કરતા હોઈએ છીએ, કર્તવ્યમાં ચૂક થઈ જાય. આપણે ગુજરાતી બહુ સરસ છે, કર્તવ્ય ચૂકી જઈએ. જો આ સમજ. અને મનુષ્ય જન્મ થયો એટલે આપણા અનેક પ્રકારના કર્તવ્ય છે. હું હંમેશા એટલા માટે કહું કે દ્રષ્ટાંત બહુ સરળ હોય આ સમજવાનું. અભિનેતા અને અભિનયનું દ્રષ્ટાંત આપણે વાપરીએ ખરા, પણ એ દ્રષ્ટાંત બહુ સરળ છે. કારણ કે અભિનેતાએ એક વખતે એક જ વેશ ભજવવાનો છે, જ્યારે આપણે તો એક સાથે શું કરવાનું હોય, અનેક પ્રકારના વેશ ભજવવાના. માતા, પિતા, પુત્ર, પુત્રી, સાસુ, વહુ, જો વિચાર, કાકા, મામા, અનેક પ્રકારના, જેઠાણી, દેરાણી, આ બધા અનેક પ્રકારના છે. અને દરેક વેશના કેટલીક અપેક્ષાઓ છે. આ વેશમાં આ પ્રકારનો જ સંવાદ બોલવાનો હોય, આ વેશમાં આ પ્રકારથી જ વર્તન કરવાનું. તમારું પિતા તરીકેનું વર્તન, પુત્ર તરીકેનું વર્તન, કાકા તરીકેનું વર્તન, મામા તરીકેનું વર્તન, આ બધા વર્તન કેવા છે, અલગ અલગ છે. અને આ બધામાં દરેકના કર્તવ્ય છે. મોટે ભાગે જીવનમાં એવું થતું હોય કે આ બધા આપણા કર્તવ્ય છે, આ બધા વેશ આપણે ભજવીએ છીએ, પણ ક્યારેક આપણા માટે એક વેશ એટલો બધો મહત્વનો બની જાય કે બાકીના બધા વેશ પ્રત્યે આપણે શું થઈ જઈએ છીએ, ઉપેક્ષા કેળવીએ. જેવી રીતે કોઈ વ્યવસાય કરનાર છે, ધંધો કરે છે, એને માટે પેલો વ્યવસાય કરવો એટલું બધું મહત્વનું છે કે પિતા તરીકેનું કર્તવ્ય એનું શું થઈ જાય, એ ચૂકી જાય. જો આવી રીતે પેલો શિક્ષક હોય, એ શિક્ષક તરીકે શ્રેષ્ઠ છે, પણ એ પિતાજી તરીકે શું થવાનું, એ પુત્ર સાથે પેલો શિક્ષક તરીકેનું જ વર્તન કરે. જો આ સમજજો, પુત્રને અપેક્ષા હોય આ પિતા તરીકે વાત કરે, અને પિતા શું કરતા હોય, પેલો શિક્ષકની જ ભાષા વાપરતા હોય. જો આવી રીતે એનો અર્થ શું થઈ ગયો, પેલો એક વેશ મહત્વનો બને એટલે બાકીના બધા વેશને એમાં શું કરવું પડે, સહન કરવું પડે. જો આ વિચાર, આ બહુ અઘરું જ છે. પતિ પત્ની વચ્ચે પણ એવું જ થાય. જો બેમાંથી એક જણાએ પોતાની માં કે પોતાના પિતા કે પોતાના ભાઈને મહત્વ આપ્યું, તો પછી આ બંને વેશમાં શું થવાનું, તને તારી માં જ દેખાય. જો આ સમજ. પેલો કે તને તારો ભાઈ જ દેખાય. જો આ સમજ. બસ ચાલે બેવું. જો વિચાર. એટલે અર્જુન, અત્યારે તું યુદ્ધ ભૂમિમાં ઊભો છે, અત્યારે તારી એક મહાન યોદ્ધા તરીકેનું કર્તવ્ય છે, તારે મહાન યોદ્ધા તરીકેનો વેશ ભજવવાનો છે. એમાં પેલું પૌત્ર, ભાઈ, કાકા ભાઈ, જમાઈ, આ બધા શું થઈ ગયા, ત્યાં સમજો. આ વેશની ગૂંચવણ છે. આ સમજો, અર્જુનની જે ગૂંચવણ છે, કઈ ગૂંચવણ છે, આ વેશની ગૂંચવણ છે. આ ગીતા એવો ગ્રંથ છે, એટલે પણ તમારે જેટલું બોલવું હોય અને જેટલા અર્થ કરવા હોય ને કરી શકાય. જો આ સમજો, અર્જુનની ખરેખર ગૂંચવણ કઈ છે, અત્યારે એને મહાન યોદ્ધા તરીકે, અર્જુન તું યુદ્ધ ભૂમિમાં ઉભો છે, તું ક્ષત્રિય છે, આ ધર્મ યુદ્ધ છે, પણ અત્યારે એના આ મહાન યોદ્ધા જે છે એ ગૌણ બની ગયો, અને બીજું બધું શું થઈ ગયું, પેલો પૌત્ર, જમાઈ, ભાઈ, બનેવી, આ બધી વસ્તુ શું બની ગઈ, પેલી મહત્વની બની ગઈ. અને આ બધું મહત્વનું બની ગયું, અને એનું મન એમાં એટલું બધું આવેશમાં આવી ગયું, સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યામ માધવ. જો વિચાર, આમ
એક વેશ મહત્વનો બની જાય, બાકીના વેશનું શું થવા માંડે? ઉપેક્ષા થાય જ. એટલે આગળ મેં કહ્યું એમ, દરેક દેશ, દરેક કાળ, દરેક પરિસ્થિતિ, દરેક સંબંધની એક અપેક્ષા છે. એ દરેક અપેક્ષા આપણે શું કરવાની? પૂર્ણ કરવાની જ છે. એને જ કર્તવ્ય કહેવામાં આવે. જો આ સમજો બરાબર. પણ આ બધા વેશ આપણે જે ભજવીએ છે, આ બધા જે કર્તવ્યના પાલન કરીએ છે, એમાં પેલો એક બીજો પણ વેશ છે આપણો. એની મુખ્ય ચર્ચા પેલી 7મા અધ્યાયથી ભગવાન શરૂ કરશે. જો આ સમજો. આ બધા વેશ જે ભજવે છે એ વ્યક્તિ તમે છો. જો વિચાર તો એ મૂળ વ્યક્તિ અર્જુન છે, જે આ શું કરી છે? અનેક વેશ ભજવે છે. તો એ મૂળ વ્યક્તિ પણ અહીંયા શું થઈ ગઈ? ખોવાઈ ગઈ. જો વિચાર, આપણું જીવન આ વેશમાં શું થઈ જાય છે? સીધી ભાષામાં કહે અટવાઈ જાય. શું થાય છે? જે પેલી મૂળ વ્યક્તિ છે, એ મૂળ વ્યક્તિ તો શું થઈ જાય છે? ખોવાઈ જ છે. પેલું માતા તરીકે, પિતા તરીકે, ભાઈ તરીકે, બેન તરીકે, આ બધા વેશ ભજવવામાં પેલી મૂળ વ્યક્તિ તો ક્યાંક ખોવાઈ જ જાય. અને આખી જિંદગી આપણે આ વેશ ભજવવામાં જ કાઢી નાખીએ, અને વેશ ભજવતા ભજવતા જ આપણે દેહ પણ છોડીએ. જો આ સમજ. જો વિચાર, આમ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે અર્જુન, આ બધા વેશના કર્તવ્ય છે, પણ તું એક વ્યક્તિ છે. એક વ્યક્તિ તરીકે પણ તારે શું કરવાનું છે? આ બધાથી અલગ થવાનું. જો આ સમજ. એટલે હંમેશા કહું કે જ્યારે અભિનેતા ભિખારી બને, તો અભિનેતા અને ભિખારી વચ્ચે કોઈ અંતર છે? દેશતઃ કાળતઃ. જો આ સમજ. વસ્ત્ર, શરીર, વાણી, હાવભાવ, વિચાર, આ બધામાં શું છે? કોઈ ફરક છે? અભિનેતા જે છે એ આ વેશ ભજવે છે. એની વાણી પણ ભિખારીની છે, એના શબ્દો પણ ભિખારીના છે, એના હાવભાવ પણ ભિખારીના છે. એ રડી પણ રહ્યો છે, દુઃખી પણ થઈ રહ્યો છે. આમ એના ભાવનાઓ પણ બધી કેવી છે? ભિખારી જેવી જ છે. એનું વર્તન, એનું બેસવું, એનું ઉઠવું પણ કેવું છે? ભિખારી જેવું જ છે. જો સમજ. છતાં પણ અભિનેતા ભિખારી છે એવું કહી શકો? ભિખારી જે છે એ અભિનેતા છે, કારણ કે ભિખારીનું અસ્તિત્વ અભિનેતાથી ભિન્ન નથી. પણ અભિનેતા ભિખારી છે. ધારો કે પેલા અભિનેતાએ માની લીધું હું ભિખારી છું, પછી સ્ટેજ પર ઉતરીને પછી શું કરશે? અલ્લાહ પે નામ દે દે, અલ્લાહ કે નામ પે દે દે. તો પછી અભિનેતાને આપણે શું કહીએ? એ વેશમાં એટલો બધો ખોવાઈ જાય, અટવાઈ જાય કે હું અભિનેતા છું. એ શું થઈ જાય? આપણી બધાની એ જ હાલત થઈ. જો સમજ. પેલી મૂળ વ્યક્તિ છે તો શું થઈ ગઈ? ખોવાઈ જ ગઈ છે. જો આ સમજો. જો આ બરાબર સમજજો. મૂળ વ્યક્તિ તો એવી ખોવાઈ ગઈ છે કે મૂળ વ્યક્તિ સુધી આપણે પહોંચતા પણ નથી, અને કોઈ આચાર્ય આપણને ત્યાં પહોંચવા માટે મદદ કરતા નથી. જો વિચારજો. કેમ? કે એક વેશમાં પેલો બીજો વેશ ઉમેરાતો જાય. કોઈક સંપ્રદાયમાં જોડાઈને પણ આપણે શું કરીએ? મૂળ વ્યક્તિને પકડીએ છીએ, પેલો સંપ્રદાયનો એક બીજો વેશ ભજવીએ છીએ. જો વિચાર, હું તો ભક્ત છું, હું તો વેદાંતી છું, હું તો ધ્યાન કરનાર છું. એનો અર્થ શું થાય? તો એક નવો વેશ ઉમેરાય તો પેલી મૂળ વ્યક્તિ સુધી પહોંચ્યા આપણે. એ મૂળ વ્યક્તિ જે છે, જે તમે છો, જો સમજ, જે અનેક વેશ ભજવે છે, એ મૂળ વ્યક્તિ સુધી તો આપણે પહોંચતા જ નથી. જો એટલા માટે હું શિષ્ય છું, જો સમજ, એટલે બીજો એક વેશ ઉમેરાય. હું વેદાંતી છું, બીજો એક વેશ ઉમેરાય. હું ભક્ત છું, બીજો એક વેશ ઉમેરાય. આમ શું થતું રહે? કેટલાક વેશ છૂટતા રહે છે, અને કેટલાક વેશ શું થાય છે? ઉમેરાતા જાય. તો પેલી મૂળ વ્યક્તિ જે તમે છો, જે બધા વેશ ભજવે છે, ભગવાન શું કહે છે? અર્જુન, તું એક વ્યક્તિ છે, તું આ બધા વેશ ભજવી રહ્યો છે. દરેક વેશનું પોતાનું સ્થાન છે, પોતાનું મહત્વ છે. જો આ સમજો. દરેક વેશનું શું છે? એક મહત્વ છે, એક સ્થાન છે. તું પૌત્ર છે, ભીષ્મ પિતામહ તારા દાદા છે, એ પણ એક સ્થાન છે. દ્રોણાચાર્ય છે, તું એમનો શિષ્ય છે, એ પણ શું છે? એક સ્થાન છે. જો સમજો. દુર્યોધન છે, એ તારો કાકા ભાઈ છે, એ પણ તારું શું છે? એક સ્થાન છે, એક પદવી છે. પણ તું અર્જુન છે. જો સમજો. જેમ અભિનેતા સર્વ વેશ વિના પણ રહી શકે, પણ સર્વ વેશ વિનાના તમને તમે ક્યારેય જુઓ છો ખરા? ઊંઘી જાય ત્યારે બાપ તરીકે જ ઊંઘતો હોય, ઉઠે ને ત્યારે બાપ તરીકે જ ઉઠતો હોય. જો સમજ. ઊંઘી જાય ત્યારે પેલો ધંધાદારી તરીકે જ સૂતો હોય, અને ઉઠે ત્યારે પણ શું હોય? પેલા રાજાની વાર્તા યાદ રાખ. એક રાજા હતા, એમણે રાજા બન્યા પછી
મહેલમાં એક ગુપ્ત રૂમ બનાવ્યો પોતાના માટે, જેમાં કોઈને જવા દેતા. રોજ અડધો કલાક એ રૂમમાં બેસે. બધાને પેલી ચટપટી થાય, આ અડધો કલાક રૂમમાં કરે છે શું? એમની રાણી છે, એમના પુત્રો છે, વજીર છે, પ્રધાન છે, મંત્રી છે, ગુરુ છે, બધું જ છે. પેલું ગુરુ નહીં ખબર નહીં કે આ અડધો કલાક શું કરે. આ વર્ષો નીકળી ગયા, કોઈને કે નહીં. પણ એક દિવસ બધા ભેગા થઈને નક્કી કર્યું, આજે તો એને પૂછવું જ છે, તું અડધો કલાક આટલા વર્ષોથી ત્યાં શું કરે? એટલે બધાએ એક સામટો હુમલો કર્યો. એની ભાષા, આપણી દેશી ભાષામાં શું કહેવાય? આ બધાએ સામટો હુમલો, બધાએ પોતપોતાની રીતે પ્રયત્ન કરી જોયો. આ બધાના પ્રયત્નો સફળ થયા નહીં, એટલે બધાએ નક્કી કર્યું કે આપણે ભેગા થઈને જ હવે તો પકડવું. એટલે એક દિવસ સાંજે આરામથી બધા બેઠા હતા, તે આપણા રાજગુરુ આવ્યા અને પછી બધાએ નક્કી કર્યું. એટલે રાજગુરુએ કીધું, અમે બધાએ નક્કી કર્યું છે, આજે તો તમારે અમને કહેવું જ પડશે, પેલો અડધો કલાક રોજ શું કરો? એટલે રાજા હસી પડ્યા કે તમારે ખરેખર જાણવું જ છે ને? તો કે આજે હું કહી જ દઉં. તો કે હું કોઈ રાજકુમાર હતો નહીં. રાજા અચાનક ગુજરી ગયા, રાજકુમાર એમને કોઈ હતા નહીં, અને તમે રાજગુરુએ જ નક્કી કર્યું કે રાજાનો જે હાથી, જો આ હાથીને એ સ્મૃતિ બહુ અદભુત હોય. એક જ વારે કોઈ માણસને મળ્યો હોય અને એ માણસ સાથે એને કોઈ પ્રકારનો સ્પર્શથી, પ્રેમથી વાતો કરી હોય, એની સ્મૃતિમાં એ રહી જાય. જો આ સમજ, એની ગ્રહણ શક્તિ બહુ અદભુત હોય. એટલે આ રાજા જે છે એ બાળપણથી જ આ હાથી સાથે રહ્યા હતા. એટલે હાથી બાળપણથી જ રાજાને ઓળખતું. એટલે બધાએ નક્કી કર્યું કે આ હાથી જ હવે નક્કી કરે રાજા કોણ. એટલે હાથીને શું કર્યું, એક દિવસ જાહેરાત કરી દીધી. હાથીને પેલી માળા આપી દીધી સૂંઢમાં અને એને છોડી દીધો. હાથી જેને આ માળા પહેરાવે એ કોણ થશે? આપણો રાજા. આ ભાઈ એક સામાન્ય વ્યક્તિ હતા, વૃક્ષ નીચે બેઠા હતા. ઉનાળાની બપોર હતી, ગરમી હતી, કામ કરીને થાક્યા એટલે ત્યાં ઝાડ નીચે બેઠા હતા. હાથીએ જઈને શું કર્યું, આપણી માળા પહેરાવી. અમને તો ખબર એમની પડી શું થયું, કે જાહેરાત થયેલી એમને ખબર હતી નહીં. અને જ્યાં માળા પહેરાવી એટલે તો શંખ ફૂંકાય ને ઘંટ વાગ્યા અને પછી તિલક થઈ ગયું અને રાજગુરુ આવીને કહી દીધું કે આજથી તમે રાજા. પેલો કે ભાઈ હું ક્યાં રાતે, કે આ હાથીએ તમને ઓળખ્યા એટલે અમારે કંઈ કામ, અમારું કોઈ રાગ દ્વેષ છે જ, કે તે દિવસથી તમે મને રાજા બનાવી દીધો. પણ કે મારે મારી જાતને યાદ રાખવાની છે કે હું રાજા નથી. એટલે રોજ અડધો કલાક પેલા મારા જૂના વસ્ત્ર પહેરીને હું અરીસા સામે ઊભો રહીને મારી જાતને યાદ કરાવી દઉં કે આપણે રાજા છીએ. આપણે તો રાજા તરીકે કર્તવ્યનું પાલન કરવાનું, બાકી શું છે એમ આપણે રોજ શું કરવું પડે ત્યાં સમજો. ધ્યાનમાં પહેલું આ શીખવું પડે કે આમાંનો કોઈ પણ વેશ હું છું જ નહીં. હું એક વ્યક્તિ છું તે શું કરે છે, આ બધા વેશ ભજવે. અને કોઈ વેશ મહત્વનો પણ નથી, કોઈ વેશ ગૌણ પણ નથી. જો આ સમજ. ધારો કે હું તમને એમ પૂછું, તમારા જીવનમાં પિતા મહત્વના કે માતા મહત્વના? શું કહીએ આપણે? તમારા જીવનમાં માતા પિતા મહત્વના કે પુત્ર કે પુત્રી મહત્વના? શું કહીએ? જો દરેક વેશ છે આપણા, પણ આ વેશ ભજવનાર પેલો અભિનેતા જે હું છું એ હું તો શું થઈ ગયો, આ બધામાં ખોવાઈ ગયો, અટવાઈ ગયો. જો આમ ભગવાન અર્જુનને આ શ્લોકો દ્વારા યાદ દેવડાવે છે કે અર્જુન તું એક વ્યક્તિ છે અને અત્યારે તું ક્ષત્રિય છે, ધર્મયુદ્ધ તારી સામે આવીને ઊભું છે, તો તારે શું કરવું જોઈએ? તું તારા કર્તવ્યનું પાલન કર. અને કર્તવ્યનું પાલન કરવાને બદલે તું મને શું કહે છે, સંગ્રામમ ન કરીષ્યતિ, હું તો ભગવાન યુદ્ધ નહીં કરું. જો આ પેલો અભિનેતા જેવું જ છે. પેલો અભિનેતાને લાવીને બેસાડીને હું તો એક્ટિંગ કરતો જ નથી. એટલે પેપર સાઇન થઈ ગયા ને પિક્ચરનું નામે જાહેર થઈ ગયું, પેપરમાં આવી ગયું અને હવે શું કહે છે, હું અભિનય નહીં કરું. જાવ પેલો એનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી શકે. આ સમજ આપણે કેન્સલ કરી શકીએ એવું છે? કોઈ પણ વેશ હોય આપણે શું છે, કોઈ આપણો જો આ સમજ એટલે ભગવાને કોઈ કોન્ટ્રાક્ટ અહીંયા આગળ શું છે સાઇન કરાવ્યો જ નથી. આ સમજ. અને એટલે ભગવાન શું કહે કે અર્જુન તું મહાન યોદ્ધો છે, તારી કીર્તિ છે, ત્રણે લોકમાં તારી કીર્તિ છે. અર્જુન લોકો તારું શું કરશે, મહારથીઓ તારી નિંદા કરશે. મહારથીઓ જ નહીં, આ સામાન્ય લોકો પણ શું કરશે, તારી નિંદા કરશે. નિંદન તસ્તવ સામર્થ્યમ, આ તારા સામર્થ્ય પર પણ નિંદા કરશે, પ્રશ્ન ઉઠાવશે લોકો. તતો દુઃખ તરન્નો ખીમ, તો એનાથી વધારે દુઃખજનક વસ્તુ તો અર્જુન કઈ હોઈ શકે? આમ અર્જુન તું એક વ્યક્તિ
વ્યક્તિ છે જે અનેક પ્રકારના વેશ ભજવી રહ્યા છે, તું તારો યુદ્ધમાં મહારથી તરીકેનો વેશ ભજવ અર્જુન. અને એટલું જ નહીં, તું જો ચિંતા કરતો હોય આ યુદ્ધનું ફળ શું આવશે, જો આગળ એ કહી ગયો ભગવાન અમે જીતીશું કે એ લોકો જીતશે અમને ખબર જ નથી. જો વિચાર એ જયે યુહુ આ બધાનો વિજય થશે કે ભગવાન અમારો બધાનો વિજય થશે, કોને ખબર છે. ને ભગવાન શું કહે છે, કર્મ અર્જુન તારા હાથમાં છે, કર્મફળ તારા હાથમાં નથી. અને અર્જુન ખરેખર જોઈએ તો તારા તો બંને હાથમાં લાડવા છે. જો આ સમજજો, આ 37મા શ્લોકમાં ભગવાન બહુ સરસ કે અર્જુન તને હાર જીતની જો ચિંતા હોય તો તું હારે કે જીતે બંને રીતે તને તો શું છે, લાડવો જ મળવાનું. કેમ? હતો વા પ્રાપ્તિ સ્વર્ગમ, જો આ યુદ્ધમાં તું હણાયો તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. જીતવા વા ભોક્ષસે મહિમ, તું જીત્યો તો શું છે, આ સંપૂર્ણ પૃથ્વીનું રાજ્ય તને મળવાનું. જો વિચાર. પણ સ્વામીજી અમારા જીવનમાં એવું જ નથી, અમે તો હારીએ ને તોય હારેલા ને જીતીએ ને તોય હારેલા. જા વિચાર, તમે તો 2 હાથના લાડવાની વાત કરો, અમારે તો અડધોય લાડવો દેખાતો નથી. જા સમજો. પણ કઈ રીતે હાર જીત છે, જો આ સમજો. જે હાર કે જે જીત છે એ તો વેશની છે કે તમારી છે. વિચાર, જેને આપણે સફળતા કહીએ, જેને આપણે નિષ્ફળતા કહીએ, એ સફળતા નિષ્ફળતા પણ કોની છે, વેશની જ છે. જો સમજો, તમારી તો કોઈ સફળતા નિષ્ફળતા છે જ નહીં. જો વિચાર, પેલો અભિનેતા જયારે ભિખારીનો વેશ ભજવે છે, જો સમજ, તો ભિખારી તરીકે તો એ નિષ્ફળ જ છે, ભિખારી તરીકે તો એ દુઃખી જ છે. જો વિચારો બરાબર. અને જીવનમાં તો એ નિષ્ફળ જ કહેવાય, તો જ ભિખારી. જો સમજ, તો બધી રીતે વિચારીએ તો એ કોણ છે, એક નિષ્ફળ વ્યક્તિ છે. જ્યારે ભિખારી રડી રહ્યો છે, ભિખારી દુઃખી છે, ભિખારી ભીખ માંગી રહ્યો છે, ત્યારે અભિનેતા રડતો હશે, અભિનેતા દુઃખી છે. આપણી ભાષામાં કહે ને તો અંદરથી અભિનેતા શું વિચારતો હશે. જો વિચાર, આજે તો એવો વેશ ભર્યો બધાને રડાવ્યા. વિચાર છે કે નહીં? તો ભિખારી બનીને એ દુઃખી થયો કે સુખી થયો? દુઃખી થયો. 1962માં કે 65માં પેલું નહેરુ ને પાકિસ્તાનનું યુદ્ધ થયું. 62માં 62માં થયું. જા સમજ, ત્યારે આપણા અનેક સૈનિકો શહીદ થઈ ગયા. અને ત્યારે આ ટીવી ને એવું હતું ને, એક જ હતું ઓલ ઇન્ડિયા રેડિયો. જા સમજજો, ત્યારે એક જ હતું. કયું હતું? ઓલ ઇન્ડિયા રેડિયો. અને પછી પેલો મોટો રેડિયો ત્યારે આવતો, મોટો રેડિયો. જ્યારે આપણે યુદ્ધ જીતી લીધું અને અનેક શહીદોને જ્યારે આપણે સન્માન કરવાનું હતું, ત્યારે નહેરુએ લતા મંગેશકરને ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટુડિયો પર બોલાવીને આ ગીત ગવડાવેલું અને આખા ભારતે આ ગીત ત્યારે સાંભળેલું. આ જે લોકોએ સાંભળે લોકોને ખબર હશે. એ મેરે પ્યારે વતન કે લોગ, ઓલ ઇન્ડિયા રેડિયો પર પહેલી વાર ત્યારે લતા મંગેશકરે આ ગીત ગાયું. जरा आँख में भर लो जो शहीद हुए हैं उन्हें जरा याद करो कुर्बान. જા વિચાર, લતા મંગેશકર પોતે, નહેરુ પોતે અને આખો દેશ ત્યારે શું થયેલો, આખો દેશ રડેલો. જો સમજજો, હકીકત તમને જો બરાબર સાંભળો. પણ અંદરથી લતા મંગેશકરે શું વિચાર્યું હશે? આજે એટલું સરસ ગીત ગાયું, મજા આવી ગઈ હશે કે નહીં? મને કહો. એ પણ રડેલી જ છે. આ સમજજો. પણ એક કલાકાર તરીકે એને પોતાને શાબાશી આપી હશે કે નહીં આપી હોય? જો વિચાર, આપણે પણ શું કરવાનું? પોતે જ પોતાને શાબાશી આપતા શીખવાનું છે. જો આ સમજ, પેલો અભિનેતા ભિખારી બને પણ અંદરથી તો એ શું કરતો હશે? પોતાને શું કરતો હશે? બીજા બધા આવીને એનો વખાણ કર, આજે તો ખરેખર તારી એક્ટિંગ કેવી પડે, એ બીજા બધા કે એ પહેલા એને પોતાને શું કર્યું હશે? આજે તો કમાલ કરી દીધી. જા એમ રોજ સાંજ પડે આપણે શું કહેવાનું પોતાની જાતને? વેશ ગમે તે હોય. જો સમજજો, પેલું ઓલ ઇન્ડિયા રેડિયો પર ગીત ગાયું હોય કે ભિખારીનો વેશ ભજ્યો હોય, પણ અંદરથી તો આપણે પોતાને શું કહેવાનું? અને અંદરથી જ્યારે શાબાશી હશે તો બહારની સફળતા ને નિષ્ફળતાનું કેટલું મહત્વ. જો વિચાર, જો એટલે તમે જુઓ આ 80-90 વર્ષના જે બધા લોકો જે છે, તો સમજજો, હું એવા કેટલાયને મળું છું જે 80 વર્ષના છે, 85 વર્ષના. એ લોકોના મનમાં, એ લોકોની ભાવના તમે જુઓ, એ લોકોને પોતાના જીવનમાં કોઈ અફસોસ નથી. અમે અમારું જીવન બહુ સરસ રીતે જીવ્યા. જો આ સમજજો, મારી પાસે આ નતું કે પેલું નતું, અમે આમ નથી ખાધું કે અમે આમ નથી,
કોઈ નહીં. જો સમજો, એ લોકોના જીવનમાં જે સંતોષ છે, જો વિચાર, એ લોકોને જીવન પ્રત્યે જે ગૌરવ છે, આજે એ ગૌરવ જ જોવા નથી મળતું. કોઈ પોતાના વિશે કોઈ ગૌરવ અનુભવતું જ નથી. તમે આટલા વેશ ભજવ્યા તો એ વેશ પ્રત્યે તમને ગૌરવ છે કે નથી? અને જો વેશ તમે જે ભજવી રહ્યા છો, હું મારું પિતા તરીકેનું કર્તવ્ય બરાબર પાલન કરું છું, તો પછી એમાં દુઃખી થવાનું છે જ શું? જો વિચાર, આપણી મુશ્કેલી એ છે કે આપણે વેશમાં એવા અટવાઈ જઈએ છે કે પેલી વ્યક્તિ પણ ખોવાઈ ગઈ અને વ્યક્તિનું ગૌરવ પણ શું થઈ ગયું? હણાઈ ગયું. જો સમજો, આજે આત્મસન્માન જેને કહીએ, આત્મગૌરવ જેને કહીએ, જોવા જ નથી મળતું. જો સમજો, આપણે દુઃખનું કારણ આ બહારની પ્રતિકૂળતા નથી, પોતે જ પોતાના પ્રત્યે કોઈ ગૌરવનો અનુભવ છે. આપણે જે જીવન જીવ્યા છે એ જીવન પ્રત્યે આપણને ગૌરવ છે. આ સમજ, બહારથી ભલે સફળતા નિષ્ફળતા હોય, અર્જુન તું એક વ્યક્તિ છે, તું યુદ્ધ કર. તને જીતવાનું હશે કે હારવાનું હશે એ તારા હાથમાં નથી. અને હાર જીતનું કેટલું મહત્વ છે, જો વિચારી જુઓ. પેલા નાના હોઈએ ને ત્યારે આપણે લખોટી રમીએ. હવે તો આ ડામરનો રોડ આવ્યો ને એટલે લખોટી ગઈ. લખોટી પેલી ગબી બનાવવાની હોય ને, એટલે પેલું માટીનો રસ્તો હોય ને તો ગબી કહેવાય. જો તમે પછી શું કરવાનું હોય, પેલી નાની લખોટી હોય અને એને ટાંચવા માટે પેલો લખોટો હોય. જો તમે જે રમે હોય ને એને ખબર હોય. જો આવી રીતે એટલે પેલો ઘરેથી નીકળે ને ત્યારે ડબ્બામાંથી પેલો ગણીને 10, 15 લખોટી શું કરે, એ પેલો ખિસ્સામાં લઈને નીકળે. જા તમે પછી એ 4 લખોટી મૂકે, પછી પેલો 4 લખોટી મૂકે, પેલો 4 લખોટી મૂકે. આ બધાની લખોટી પછી પેલા કુંડાળામાં પડે. જો એમાં જાત જાતની રમત આવે. પછી એ 4માંથી એ કેટલી જીતે લખોટી. એટલે ઘરેથી એ 10 લઈને ગયો હોય, પાછો જાય ત્યારે એની પાસે 15 હોય. જો આ સમજ. એટલે ડબ્બામાં પછી શું થાય, અત્યારે પેલા ઘીના ડબ્બા આવતા ને એમાં મૂકતા. જો આ સમજ, આ લખોટી મૂકીએ શામાં, પેલા ઘીના ડબ્બામાં મૂકતા. જો આ સમજ, પેલો સાગર ઘી ત્યારે એ જ મળતું, બીજું મળતું જ નહીં. જો આ સમજ, હવે આ 25 જાતના ઘી નીકળ્યા. પેલો રોજ મૂકે ગણીને, પાછો ગણીને કાઢે ને રોજ રમે. જો આ સમજ, જે દિવસે પેલી 10 લખોટીની 6 થઈ ગઈ હોય એ દિવસે એને ખાવાનું ભાવે નહીં, બહુ મજા આવે નહીં. રડતો રડતો સૂઈ જાય, રડતો રડતો ખાય. જો આ સમજ, એના જીવનમાં એક પ્રસંગ બન્યો. કયો પ્રસંગ બન્યો? કે એને પેલો નાના ભાઈને ડબ્બો પકડવા નહીં દે. જો આ સમજ, પણ જ્યાં પપ્પાએ સાયકલ લાવ્યા હતી એટલે પ્રેમથી પેલા નાના ભાઈને શું કે, લે આ લખોટી તું રમજે. હો કેમ? એની પાસે શું આવી ગયું? સાયકલ. જા સમજ, એ જ વ્યક્તિ જો આ સમજ જ્યારે દાદા બને, એ દાદા બને પછી એના છોકરા, એના પૌત્ર સાથે એ શું કરે છે? લખોટી. ત્યારે શું કરશે? એ જીતશે કે હારશે? મન કહો. જીતશે. એ જીતતો તોય નહીં જીતે. શું કરશે? એ હાર. જો વિચાર, 10 વર્ષનો હતો ત્યારે એને જીતવાનો આનંદ મળતો. દાદા બની ગયા પછી શાનો આનંદ આવે? હાર અને જીત શું છે? અચ્છા, ઘણી વાર પેલા પાના રમે, દાદા પાના રમવા બેસે. દાદા જો જીતી ગયા ને તો પેલો આખા ઘરને માથા પર લઈને ફરે. જો આ સમજ, એટલે દાદાએ ફરજિયાત શું કરવાનું હોય? હારવાનું જ હોય. હવે વિચાર, આપણે જીતવાનો આનંદ મેળવો છે કે હારવાનો આનંદ મેળવવો? આ હારવામાં 2 આનંદ છે. જો આ સમજ, જીતવામાં એક જ આનંદ છે, હું જીતી ગયો. હારવામાં 2 આનંદ છે. કયા 2 આનંદ? વિચારવાનું છે. જો આ સમજ, હું હાર્યો એ પણ આનંદ છે અને સામેવાળાને જીતાડવાનો પણ શું છે? આનંદ. અને સામેવાળો જીત્યો અને સામેવાળો ખુશ છે એ જોઈને પણ આપણને શું થવાનું? એટલે ભગવાન શું કહે છે? હજુ ના, હાર અને જીતનું કોઈ મહત્વ નથી. તું તારા કર્તવ્યનું પાલન કરે છે કે નહીં એ મહત્વ. પછી હાર અને જીત આપણા હાથમાં છે. અને એક પ્રસંગ જેને આપણે હાર કહીએ છીએ, એક પ્રસંગ પછી આપણને શું લાગે? જીત લાગે. જેને અત્યારે આપણે જીત માનીને ચાલી રહ્યા છીએ, એ થોડા વર્ષ પછી આપણને શું લાગે? હાર લાગે. જો સમજ, આ કાળના ચક્રમાં ક્યારે કોણ ઊંચું ને ક્યારે નીચું ખબર જ નથી. આ સમજ, વિચારવાનું. અને એટલે ભગવાન અર્જુનને શું કહે છે? હતો વા પ્રાપ્તસી સ્વર્ગમ જીતવા વા ભોક્ષસે મહિમ તસ્માત. જો આ સમજ, પેલા 31મા શ્લોકથી આપણે શરૂ કર્યું. 37મા શ્લોકમાં હવે નિશ્ચય ભગવાન દર્શાવે.
આ બધા તર્ક આપ્યા પછી ભગવાન હવે નિશ્ચય જાહેર કરે છે. તસ્માદ એટલે કે એટલા માટે. આ બધા કારણોને ગણતરીમાં અર્જુન લઈએ તો પછી તારે શું કરવું જોઈએ? તસ્માદ ઉત્તિષ્ઠ કાંતેય. અને એટલા માટે અર્જુન તું ઊભો થાય. શાના માટે? યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ માટેનો નિશ્ચય કરીને તું ઊભો થાય. જાવે એમ આપણે પણ જીવનમાં બેસી પડવાનું નથી, હારી જવાનું નથી. મોટે ભાગે લોકોની આ જ દશા છે. આ સમજજો. એક પરિવારમાં મારે જવાનું થયું, બધા જ દુઃખી. મોખ પરથી જ ઘરનું આખું વાતાવરણ જો તો શોકગ્રસ્ત વાતાવરણ જ તમને ખબર પડે કે કંઈક ખોટું થઈ રહ્યું છે અથવા આ ઘરમાં કંઈક મુશ્કેલી છે. એક વખત એવો હતો કે આ પરિવારને ત્યાં રાજ કપૂર આવતા હતા. જા વિચારી દો. ત્યારે પેલી મોટી મોટી ફ્લડ લાઇટ આવતી. આ પેલું પિક્ચરનું શૂટિંગ કરવું હોય ને ત્યારે એને ફ્લડ લાઇટ કહેવાય. મોટી મોટી આવતી, મોટી હોય. એ લોકો એ બનાવતા હતા અને રાજ કપૂર એ વિશેષ પ્રકારની બનાવડાવવા માટે એમને ત્યાં આવતા. પણ અત્યારે તમે એ કુટુંબને જુઓ તો કેવું છે? દુઃખી છે, શોકગ્રસ્ત. આખું વાતાવરણ શોકગ્રસ્ત તમને લાગે. એટલે એક વાર હું ભિક્ષા માટે ગઈ, બીજી વાર ભિક્ષા માટે ગઈ. એટલે બા હતા ત્યાં. પછી ભિક્ષા લઈને બેઠા, પછી બા સાથે વાત કરી. બા કેમ છે? થોડો તાવ હતો એટલે કેમ છે બધી વાતો. પણ બા કેમ આટલા બધા દુઃખી થઈ ગયા? પછી એમણે કીધું આ તમારા દાદા જ્યારથી ગુજરી ગયા ને ત્યારથી આ ઘરમાં કોઈ શાંતિ નથી. તો બા શું થયું? શું કે એટલો સરસ ધંધો ચાલતો હતો, બધું જ હતું. આ દાદા ગુજરી ગયા, છોકરાઓએ ધંધો હાથ પર લીધો, બધું જ થયું. પણ કે દાદા ગુજરી ગયા, ધંધામાં દાદા ગુજરી ગયા અને ઘરમાં જે મોટી પુત્ર વધુ હતું એ પણ 15 દિવસ પછી ગુજરી ગઈ. અને આખા ઘરમાં શું થઈ ગયું? એટલે વ્યવહાર માટે, વ્યવસાય માટેના જે મોભી હતા એ પણ ગુજરી ગયા અને આખા ઘરમાં પણ જે મોભી હતા એ પણ શું થઈ ગયા કે પછી અમારા ઘરમાં ક્યારેય આનંદ જેવું આવ્યું જ નહીં. ઘરમાં કોઈ પ્રકારનો ઉત્સાહ રહ્યો જ નહીં. જો આ સાંભળજો. તો બા કેટલા વર્ષ થયા? તો બેન 20 વર્ષ થયા હશે. જો આ એનો અર્થ શું થયો? 20 વર્ષથી હજી એ લોકોએ શું કર્યું છે? એ ત્યારની પરિસ્થિતિને હજી એ લોકોએ શું કર્યું? એને ફ્રીઝડ કહેવાય. જો આ સમજો. બધું અટકી પડેલું છે એ લોકો માટે. 20 વર્ષથી એ લોકો બધા શું છે? આ ભગવાનનો વાંક છે. કોઈ પણ આપણા જીવનમાં પ્રતિકૂળતા આવે, કોઈ પણ પરિસ્થિતિ આવે, આપણામાં એટલું તો બળ હોવું જોઈએ કે એ પરિસ્થિતિથી આપણે બહાર નીકળી જઈએ. જો વિચાર 20 વર્ષ થયા પણ હજી એ લોકો એ પરિસ્થિતિમાંથી શું છે? બહાર નીકળ્યા. આમ આપણે પણ ઘણી વાર એવું કરીએ, કોઈ બાળપણનો, કોઈ યુવાન અવસ્થામાં કોઈક એક પ્રસંગ બન્યો હોય, એ પ્રસંગનો આપણા મન પર એટલી મોટી અસર પડી ગઈ હોય કે પછી એ અસરમાંથી આપણે શું છે? ગુજરાતીમાં એને માટે શબ્દ છે, પછી એને કળ વળે નહીં. જાસમન કેટલાક ગુજરાતી શબ્દ બહુ મજાના છે. કળ વળે નહીં એનો અર્થ શું થાય? એ એમાંથી બહાર નીકળી શકે. જો સમજો અર્જુન, તારા જીવનમાં પણ અનેક પ્રસંગો બની ગયા છે અને અનેક પ્રસંગો હજી બનવાના છે. તું આ એક પ્રસંગ પર અટકી પડશે તો તારું પણ ભલું નહીં થાય, આ જગતનું પણ કોઈ પ્રકારથી કલ્યાણ થશે નહીં અર્જુન. અને એટલા માટે શું કર? તસ્માદ ઉત્તિષ્ઠ કાંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. કર્તવ્ય અને કર્મનું પાલન કરવા માટે તું ઊભો થા. તારી સામે જે પરિસ્થિતિ છે એનો તું સામનો કર. પલાયન વૃત્તિ નહીં રાખ, ભાગવાનો પ્રયત્ન નહીં કર. કેમ? સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી. જય હોય કે પરાજય હોય, લાભ હોય કે ગેરલાભ હોય, સુખ હોય કે દુઃખ હોય, માન હોય કે અપમાન હોય. યુદ્ધમ સ્વધર્મ ઇતિ એવમ યુધ્યમાનસ્ય ઉપદેશમ ઇમમ શૃણુ. અર્જુન, તારા માટે યુદ્ધ શું છે? સ્વધર્મ છે. અને એ સ્વધર્મનું પાલન કરવું એ અર્જુન તારું કર્તવ્ય છે. પછી એનું પરિણામ શું આવશે એનો વિચાર તારે કરવાની જરૂર નથી. તું તારા કર્તવ્ય કર્મનું પાલન કર, એ તારા માટે મહત્વનું છે. સુખ છે કે દુઃખ છે, જય છે કે પરાજય છે, લાભ છે કે ગેરલાભ છે, માન છે કે અપમાન છે. પણ આપણી બુદ્ધિ શું કહે? દ્વંદ્વ કહેવાય. આ બધા શું કહેવાય? દ્વંદ્વ કહેવાય. આપણી બુદ્ધિ શું થતી રહેશે?
આ દ્વંદ્વમાં શું થાય છે? અટવાતી રહે છે. એટલે શંકરાચાર્યજી કહે છે સુખ દુઃખે સમે તુલ્ય કૃત્વા રાગ દ્વેષો અકૃત્વા. કોઈમાં પણ ક્યાંય કોઈ રાગ દ્વેષ કરવાનો નથી. તથા લાભ અલાભ જયા જયો સમૌ કૃત્વા યુદ્ધસ્વ યુજસ્વ ન એવં યુદ્ધમ કુર્વન. આ પ્રકારથી દ્વંદ્વ રહિત થઈને કોઈ પણ પરિસ્થિતિમાં રાગ કે દ્વેષ કર્યા વિના જો તું તારા કર્તવ્યનું પાલન કરીશ તો કોઈ પણ પ્રકારે તને પાપ લાગશે નહીં. આગળ અર્જુન કહી ગયો, જો સમજ, પાપમેવા ભગવાન અમને તો પાપ જ લાગવાનું છે, અને એવું પાપ લાગશે નરકે નિયતમ વાસઃ, અને ભગવાન દીર્ઘકાળ પર્યંત અમે બધા તો નરકમાં જ રહેવાના છીએ. ભગવાન એનો ઉત્તર આપતા શું કહે છે? કોઈ પાપ અર્જુન લાગવાનું નથી. તારું કર્તવ્ય યુદ્ધ તારો સ્વધર્મ છે, અને તું તારા કર્તવ્ય કર્મનું પાલન કર. જેમ અર્જુન એના કર્તવ્ય કર્મનું પાલન કરે એમ આપણે પણ શું કરવાનું છે? આપણા કર્તવ્ય કર્મનું પાલન કરતા જ રહેવાનું. એષ ઉપદેશ પ્રાસંગિક. શંકરાચાર્યજી કહે છે ભગવાન આ બે શ્લોકમાં અર્જુનને એવું કહે છે તું ઊભો થા, યુદ્ધનો નિશ્ચય કર અને તું યુદ્ધ કર. તો અર્જુન માટે આ ઉપદેશ કરવામાં આવેલો શું કહેવાય? પ્રાસંગિક ઉપદેશ છે. આ ઉપદેશ કેવો છે? પ્રાસંગિક. પ્રાસંગિક એટલે કે અર્જુનના પ્રસંગને ધ્યાનમાં રાખીને ઉપદેશ કરે. અર્જુન યુદ્ધ ભૂમિમાં ઊભો છે, યુદ્ધની જાહેરાત થઈ ગઈ છે, એટલા માટે અર્જુનને ભગવાન કહી રહ્યા છે કે તું યુદ્ધ કર. ભગવાન કોઈને કઈ યુદ્ધ કરાવતા નથી, આ સમજો. કેટલાક લોકો આનો અર્થ પછી એવું કરે છે, જોયું આ ભગવાન તો યુદ્ધ કરાવે છે, આ કૃષ્ણ ભગવાન તો હિંસક છે. હિંસક છે, હિંસા કરાવી રહ્યા. કેટલા એવા લોકો જે લોકોને આ કૃષ્ણ ભગવાન મંજૂર નથી, આ સમજો. આપણે એમને પ્રેમ કરીએ ને આપણે એને માખણ ચોર કહી દઈએ. સમજ કેમ? ભગવાને અર્જુનને યુદ્ધ કરવાનું કહ્યું. અર્જુનને યુદ્ધ કરવાનું કહ્યું. અર્જુન પોતાના કર્તવ્ય કર્મના પાલનમાંથી ખસી ગયો છે, એટલે ફરીથી એને શું કરાવી રહ્યા છે? કર્તવ્યના પાલનમાં લગાવી રહ્યા છે. ભગવાન યુદ્ધ કરાવતા નથી. જો વિચાર. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ અર્જુનની દ્રષ્ટિએ ભગવાને કેવું પડ્યું તું યુદ્ધ કર, તો આપણી દ્રષ્ટિએ શું થવાનું? આપણી જે પરિસ્થિતિ છે, આપણે જે દેશ કાળમાં છીએ, આપણા જેટલા વેશ ભજવવાના છે એ વેશ આપણે શું કરીએ? જો વિચાર. એના માટે એક શબ્દ આપણે પ્રમાણિકપણે આપણો વેશ ભજવ. પિતા તરીકેનો વેશ ભજવવાનો છે તો એ વેશ ભજવીએ. પત્ની તરીકેનો વેશ ભજવવાનો છે તો આપણે આપણો પત્ની તરીકેનો વેશ ભજવીએ. આપણા જીવનમાં જેટલા સંઘર્ષ છે કોને કારણે છે? દરેક વ્યક્તિ જો પોતપોતાના કર્તવ્યનું પાલન કરે તો કોઈ સંઘર્ષ જેવું રહે જ નહીં. આ વિચાર. પુત્ર પુત્રના કર્તવ્યનું પાલન કરે, પિતા પિતાના કર્તવ્યનું પાલન કરે તો પિતા અને પુત્રને કોઈ સંઘર્ષ નહીં. પતિ પત્ની પણ એકબીજાના કર્તવ્યનું પાલન કરે તો એમને પણ કોઈ સંઘર્ષ રહે. એટલા માટે હું કહું ભારતીય સંસ્કૃતિ કર્તવ્ય પરાયણ છે, ભોગ પરાયણ નથી. પણ આ કર્તવ્ય પરાયણતામાં જ વિચાર, માતા એના કર્તવ્યનું પાલન કરે, પુત્રને એનો હક મળી જ જવાનો. પત્ની એના કર્તવ્યનું પાલન કરે, પતિને એનો ભોગ મળી જ જવાનો. પતિ કર્તવ્યનું પાલન કરે, આપોઆપ પત્નીને શું થવાનું? મળી. પેલો હક માંગવો પડે જ નહીં. બધા જો પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે, આપોઆપ બીજાને પોતાનો હક શું થઈ જવાનો? મળી જ જવાનો. જો કર્તવ્ય પાલન કરીએ ને એમાં નમ્રતા રહે. આ સમજ. પેલો હક માંગીએ ને એટલે આ મુઠ્ઠી વડે. જો સમજો, હક એમ કે ને આમ જ કહેવાય. આ મુઠ્ઠી વડે ને એટલે પછી બધી ગડબડ ચાલુ થાય. આ સમજ. મુઠ્ઠી વડે એટલે સંઘર્ષ ચાલુ થઈ જ જાય. પણ કર્તવ્યનું પાલન કરીએ તો શું છે? નમ્રતા રહે આપણા. કેમ? આજે કોઈ પણ વ્યક્તિ ક્યારે એવું કહી શકે નહીં મેં મારા બધા કર્તવ્ય કર્મોનું પાલન કર્યું છે. કહી શકે? શક્ય જ નથી. જો સમજ, બધા દેશને પૂરતો ન્યાય આપવો આપણા માટે શક્ય છે જ. છતાં આપણે આપણા બનતા શું છે? પ્રયત્ન કરવાના છે. આપણે આપણા બનતા પ્રયત્ન કરતા રહીએ, કર્તવ્યનું પાલન કરતા રહીએ, કર્તવ્ય પરાયણ જીવીએ તો પછી આપણું જીવન કેવું હશે? બહુ સહજ બની જાય. જો સમજ, તમારા જીવનને જો સરળ બનાવવું હોય ને
તો તમે તમારા કર્તવ્યનું પાલન કરતા. બીજો શું કરે છે, બીજાએ આવું કેમ કર્યું, ને બીજાએ શું કરવું જોઈએ, એની ચિંતા આપણે બહુ કરવાની નહીં, જો સમજતો. પણ આપણી બુદ્ધિ શું કરતી હોય, પણ એણે આવું કર્યું શું કામ, એ તને પૂછવા નહીં આવ્યો એટલે. જો સમજ, હંમેશા બીજાએ શું કરવું ને એમાંથી જ આપણે ઊંચા નથી આવતા. અને એટલે ભગવાન શું કહે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. અર્જુન, તું તારા કર્તવ્ય કર્મનું પાલન કર, તને ક્યારેય કોઈ પ્રકારનું પાપ નહીં લાગે. ભલે આ યુદ્ધ છે, ભલે 11 અક્ષૌહિણી સેના છે, ભલે અનેક સૈનિકો મરવાના છે, પણ એનું પાપ તને અર્જુન નહીં લાગે, કારણ કે આ તારા માટે શું છે, કર્તવ્ય. તું જેટલું તારા કર્તવ્યનું પાલન કરીશ એટલું જ તારા મનમાં શાંતિ હશે, એટલે જ આ દ્વંદ્વ, જો આ સમજ, ખરેખર જે આપણા દુઃખનું કારણ છે ને આ દ્વંદ્વ છે. આ સમજવા, આ દ્વંદ્વ જ આપણને શું કરે, દુઃખી કરે. પણ આપણા માટે આ દ્વંદ્વ કરતા પેલું કર્તવ્ય મહત્વનું બની જાય. દાદા તરીકે મારે પૌત્ર સાથે રમવું જોઈએ, દાદા તરીકે હું પૌત્ર સાથે રમું છું, એ જ આનંદ છે. પછી એની સામે હારી જવું પણ શું છે, આનંદ છે. જો સમજ, એ બાળકને ઉચકે, ખોડામાં બેસાડે, બાળકને ઉચકે અને બાળક લાત મારે તો પણ શું છે, જો સમજ. પણ એ જ પછી 20 વર્ષનો થઈને લાત મારે તો સમજ. આમ અર્જુન, કર્તવ્યનું પાલન મહત્વનું છે, આ દ્વંદ્વ મહત્વના નથી. કોણ હાર્યું ને કોણ જીત્યું, કેટલો લાભ થયો ને કેટલો ગેરલાભ થયો, કેટલું સુખ છે ને કેટલું દુઃખ છે. આમ જોવા જાવ તો જીવનમાં દુઃખ જ દેખાય આપણને. આ સમજજો, કોઈ પણ વ્યક્તિને તમે પૂછો, ક્યાંક ને ક્યાંક એના જીવનમાં શું છે, કંઈક ને કંઈક ખટપટ તો રહેવાની જ છે. કોઈ એવું કહી શકે નહીં કે હું સુખી છું, કહી શકે, જો વિચાર. પણ આપણે એ વિચારીએ, આ તો હું પાલન કરું છું કર્તવ્યનું, આ મારો વેશ હું ભજવું છું. અભિનેતા ભિખારી તરીકે ક્યારેય સુખી નહીં થશે કે, જો આ સમજજો. પણ હું ભિખારીનો વેશ ભજવું છું એવું જો વિચારે તો એ શું છે, સુખી છે. પણ ભિખારી તરીકે સુખી નહીં થઈ શકે. આ સમજજો. એમ આપણું જીવનમાં પણ આપણે આ વેશને જો મહત્વ આપીશું તો ક્યારેય આપણે સુખી થઈ શકીએ જ નહીં. હું એટલા માટે હંમેશા કહું, શ્રી કૃષ્ણ ભગવાનને પણ તમે મનુષ્ય તરીકે વિચારો તો એમના જીવનમાં જેટલા પ્રસંગ બન્યા છે એ બધા પ્રસંગોમાં સુખ વધારે છે, દુઃખ વધારે છે. જેલમાં જન્મ થયો, આપણે આપણા સર્ટિફિકેટમાં લખવા તૈયાર છે જેલમાં જન્મ થયો. જ્યાં જન્મ થયો તત્કાળ એમના જ પિતા એમને શું કરી આવ્યા, રાજકુમાર છે, જો સમજો. પણ ક્યાં મૂકી આવ્યા, ગોકુળમાં, એટલે ભરવાડની વચ્ચે મૂકી આવ્યા. જો સમજો, આ સારી વસ્તુ કહેવાય. બીજે જ દિવસે પૂતના માસી આવી, સારું વસ્તુ છે. જ્યાં પડખું ફર્યા, પેલો શકટાસુર આવ્યો, જ્યાં ઘૂંટણ ભરીને બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, વૃત્તાસુર ઉપર આકાશમાં લઈ ગયો. વાછરડાને ચરાવવા ગયા તો પેલો વત્સાસુર આવ્યો, બકાસુર આવ્યો, અઘાસુર આવ્યો. આટલા અસુર આપણા જીવનમાં આવ્યા તો પછી આટલું મોડું ફેરવીને કેમ ચાલો છે? આખો દેશ પેલું દિવેલ પીધેલું મોડું કહેવાય. જો આ સમજો, આટલા અસુર આપણા જીવનમાં નથી આવ્યા. આ સમજો, વિચારો. અને જ્યાં માંડ બધાને પ્રેમ કરતા થયા, 11 વર્ષ થયા, 11 વર્ષ ગોકુળિયું જ કર્યું. જો આ સમજ, એ ગોવાળિયું જ કરતા રહ્યા 11 વર્ષ. એ ગોવાળિયું કર્યું, જ્યાં માંડ, આપણી ભાષામાં તો સેટ થઈ ગયા. શું કહેવાય? એ ગોવાળિયું કરતા કરતા ભગવાન માંડ સેટ થયા હતા, ત્યાં અચાનક જ પેલા અક્રૂર કાકા આવીને શું કીધું, કાલે આપણે મથુરા જવાનું છે. આ નંદ બાબા, આ યશોદા તમારા માતા પિતા નથી, તમારા માતા પિતા તો ત્યાં મથુરામાં છે. આપણને ધારો કે કોઈ આવું આવીને કહે તો આપણને શું લાગવાનું? આ તારા માતા પિતા નથી, આ તારા પાલક પિતા છે, આ તારી પાલક માતા છે, જેને ખોડામાં રહ્યા, જેને સુવડાવ્યું, જેને ધવડાવ્યું, ખવડાવ્યું, પીવડાવ્યું, ચાલતા શીખ્યું, બોલતા શીખ્યું, અને અચાનક કોઈ આવીને કે આ તારી માં નથી. જો વિચારો, 11 વર્ષનું કુમળું મન છે, એના પર કેવું આઘાત લાગે. બધી ગોપીઓને છોડીને ભગવાન શું કર્યું? અને મથુરામાં શું સ્વાગત થયું? પેલો કંસે પેલો કોલાપીર હાથી ત્યાં ઉભો જ રાખેલો. જો એટલે કોઈ આપણું સ્વાગત નહીં કરે તો દુઃખી નહીં થવાનું. તો ભગવાનને યાદ કરવાનું કે ભગવાનનું મથુરામાં સ્વાગત થયું હતું, નહીં થયું તો આપણું નહીં થાય. અંદર ગયા, પેલા 2 મલ્લ તૈયાર જ હતા, ચાણુર અને મલ્લ. જો વિચાર, ભગવાન 11 વર્ષના બાળક છે, પેલો મલ્લ છે,
મલ્લને પણ શું કર્યું ભગવાન? માં જાણતા શું નહીં થયું ભગવાનના જીવન? એકવાર વૃંદાવન છોડ્યું, ભગવાન પાછા નહીં આવ્યા. મથુરામાં પેલો જરાસંઘે 17 વાર શું કર્યું? હુમલો કર્યો. 11 વર્ષ રખડી ખાધું. ત્યાં ગયા, તમે રાજકુમાર છો કહ્યું, ચાલો હવે સાંદીપની ઋષિ આશ્રમમાં જાઓ. આ વેકેશનના 25 દિવસ પેલો છોકરો રખડી ખાય ને, 26મી દિવસે સ્કૂલે જવાનું હોય તો શું કરતો હોય? 25 જાતના નાટક કરે, એને ઉઠાડવો ને તૈયાર કરવો. આ ભગવાન 11 વર્ષ રખડી ખાધેલ, અને હવે શું કીધું? તમે રાજકુમાર છો, સાંદીપની ઋષિમાં ભણવા જાઓ. અને ત્યાં આજકાલ જેવું નતું, પેલો રાજકારણનો પુત્ર એટલે એને કંઈ કામ નહીં કરવાનું. ભગવાને લાકડા કાપવા જવાનું, સેવાય કરવાનું, બધું જ કર્યું. 64 દિવસમાં 64 વિદ્યા શીખી લીધી. જો આ સમજજો, આપણે 64 વર્ષે હીધા થતા નથી. 64 દિવસમાં 64 વિદ્યા શીખી લીધી. જો વિચાર, ગુરુજીને કીધું દક્ષિણા આપું. સાંદીપની મુનિ મનમાં વિચારે, આ જગતનો ત્રાતા, આ જગતનો પાલક મારે ત્યાં શિષ્ય બનીને રહ્યો, એના જેવું બીજું પુણ્ય કર્યું, એના જેવું બીજું મંગળ મારા માટે કર્યું. આ 3 લોકનો સ્વામી મારો શિષ્ય બનીને રહ્યો મારા આશ્રમમાં, મને કોઈ દક્ષિણા નહીં જોઈએ. સાંદીપની મુનિએ કહી દીધું, ભગવાન હું તમને ઓળખું છું, તમે કોણ છો, તમારે મને દક્ષિણા આપવાની નહીં હોય, તમે મારા આશ્રમમાં રહ્યો, મારે તમને દક્ષિણા આપવાની. જા સમજ. એટલે ભગવાન સમજી ગયા, આ સાંદીપની મુનિ મારી પાસે કઈ લેશે નહીં. એટલે ગુરુમા પાસે ગયા. ગુરુમાને કહ્યું, ગુરુ માતા તમે કંઈક માગો. ખૂબ આગ્રહ કર્યો. ત્યારે ગુરુ માતાએ કહ્યું કે જો દીકરા તું બહુ જ આગ્રહ કરે છે તો એક જ વસ્તુ તને હું માગું, કે મારો દીકરો ક્યાંક ખોવાઈ ગયો છે, તું શોધી ના. સાગરમાં પેલો શંખ જવા, પાંચજન્ય રાક્ષસ શું કરી ગયેલો, એ અપહરણ કરી. ત્યારથી જ અપહરણ ચાલે. આ સમજ, એ અપહરણ ત્યારથી જ ચાલતું આવ્યું, એટલે બહુ દુઃખી થવાનું નહીં. આ કળિયુગ આવે ત્યારે એવું જ હતું. ભગવાન પાંચજન્યને હરાવીને પેલા પુત્રને લઈ આવ્યા, દક્ષિણા કરી ગયા. મથુરામાં આવ્યા, પેલા જરાસંઘે 17 વાર શું કર્યું? હુમલો કર્યો. ત્યાં શાંતિ હતી. અને 18મી વાર એવો હુમલો કર્યો, ભગવાને ચપ્પલ પહેરવાનો ટાઈમ નહીં મળ્યો, ભાગ્યા મથુરામાંથી. જા સમજજો, નામ શું પડી ગયું? રણછોડ. જા સમજજો, રણ છોડીને ભાગ્યા એટલે શું નામ પડ્યું? રણછોડ. જય રણછોડ માખણ ચોર. જા સમજ. લોકોએ નામે કેવા પાડ્યા? માખણ ચોર. જા, આ સારું નામ કહેવાય. દ્વારિકા આવ્યા. જા સમજ. દ્વારિકામાં સુખી હતા ભગવાન. કેમ? પેલી 8 પટરાણી, એ 8ને પટાવવામાંથી જ ઊંચા નહીં આવતા. આ વિષ્ણુ પુરાણ ને બધું વાંચો તો ખબર પડે. આ સમજવાનું. પેલી સત્યભામાને મનાવે તો રૂકમિણી રીતા, ને રૂકમિણી મનાવે તો પેલી યમુના રીતા. 8માંથી ઊંચા જ જતા આવતા. અને આહો 8 ઓછી હતી. ચારી જો, એક સામાન્ય મનુષ્ય તરીકેનું ભગવાનનું જીવન જોઈએ, એમાં કયું સુખ હતું મને કહો. પેલી 16,000 કન્યાને છોડાવી દીધી. 16 કે હવે તમે જ અમારા. એ વિચાર સમજ. ભગવાન શું કહે છે કે હું મનુષ્ય શરીર ધારણ કરું તો મારું જીવન શું છે? આવું જ. કોઈ ફરક નહીં પડે. પણ દરેકને ત્યાં જો સમજ, 7 છોકરી ને 1 છોકરા, દરેકને ત્યાં. ભગવાન રાજા હતા, રાજા તરીકે જીવતા હતા, ત્રિકાળ સંધ્યા વંદના કરતા હતા. પણ આ બધાને ત્યાં જો આટલા હોય ને તો રોજ ક્યાંક ને ક્યાંક હોય. જો સમજજો. એટલે ઋષિ મુનિએ બોલાવીને પૂછ્યું કે મને સૂતક જો લાગે ને તો પછી રોજનું સૂતક હોય તો મારે સંધ્યા વંદના કરવી કે નહીં કરવી? જો સમજજો. આ સમજ. અને ત્યાંય સુદર્શન ચક્ર દ્વારકાધીશ. જો સમજો, ભગવાન દ્વારકાધીશ છે, સોનાના નગરીના રાજા છે. સુદર્શન ચક્ર દ્વારકામાં શું કરે છે? ઝેડ સિક્યોરિટી કહેવાય. શું કહેવાય? અને છતાં પણ શું થયું? પેલી ચિત્રલેખા ખાટલા સાથે અનિરુદ્ધને શું કરી ગઈ? કોઈને ખબર જ નહીં કે અપહરણ થયું. જા સમજ. શું કરવાનું? ભગવાન સુખી કે દુઃખી? સમજો. આમ ભગવાન શું કહે? લાભ હોય, ગેરલાભ હોય, જય હોય, પરાજય હોય, માન હોય, અપમાન હોય, સુખ હોય, દુઃખ હોય. આ બધું કેવું છે? સાપેક્ષિક છે અર્જુન. એક દ્રષ્ટિએ સુખ છે, બીજી દ્રષ્ટિએ દુઃખ જ છે. અને એક દ્રષ્ટિએ જેને સુખ કહો છો, બીજી દ્રષ્ટિએ શું છે? દુઃખ જ છે. કોને તમે લાભ કહેશો, કોને તમે ગેરલાભ કહેશો? ને એટલે ભગવાન શું કહે છે? સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જય. આ બધામાં આપણે કોણ થઈ જઈએ? સમે કૃત્વા. જાસન તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાક્યસી. આ બધામાં જો આપણું મન તણાઈ જતું નથી,
સમ આપણું મન જો રહે છે તો પછી કોઈ પાપ કે પુણ્ય આપણા જીવનમાં છે જ નહીં. આગળ આપણે આવતીકાલે 7મી તારીખ છેલ્લો દિવસ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.